નમસ્કાર મિત્રો. જળ કમળ છાંડી જાને બાળા, નરસિંહ મહેતાનું આ સુખ્યાત પદ. નરસિંહ મહેતા એટલે આપણી ભાષાના આપણા આદિકવિ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ, આદિકવિ તરીકેનું જેમને માન જાય છે એ નરસિંહ મહેતા. એમનું આ પદ કૃષ્ણ જીવન લીલાનો એક પ્રસંગ લઈને આવે છે. નરસિંહે કૃષ્ણ ભક્તિના પુષ્કળ ગીતો લખ્યા છે. એ બધામાં આ પદ જરા જુદું છે. નરસિંહ મહેતા કૃષ્ણને વિવિધ રૂપે આલેખે છે. એમના જુદા જુદા પદોમાં 600થી વધુ પદો. પણ અહીંયા કૃષ્ણની બાળલીલાનો એક પ્રસંગ છે. એનો સંદર્ભ તમે શ્રીમદ ભાગવત પુરાણમાં જોઈ શકો કે જમુના જળ જ્યાં ભરાતું હતું, યમુના નદીમાં એક ધરામાં, ત્યાં કાલીય નામના નાગે વાસ કરેલો. અને કાલીય નાગ એટલો ઝેરી હતો કે એના ઝેરથી એ પાણી તો પીવા લાયક નહોતું જ, પણ આસપાસ એને કારણે જે વનસ્પતિ ઉગતી અને એના ફળ પક્ષીઓ ખાતા, કે જે ઘાસ ઉગતું અને એ પશુઓ ચરતા, તે મૃત્યુ પામતા. એટલે કૃષ્ણ આ નાગને એ જમુના જળના ધરામાંથી દૂર કરવા જે પ્રયાસ કરે છે અને એમાં સફળ રહે છે. શ્રીમદ ભાગવત પુરાણનો આ પ્રસંગ નરસિંહ મહેતા બહેલાવી અને કલ્પનાના પ્રસંગો ઉમેરીને આપણી સામે રજૂ કરે છે. ગેડીદડાનો પ્રસંગ કોઈ પુરાણમાં કે કોઈ કૃષ્ણ કથામાં નથી મળતો. એ નરસિંહનું સર્જન છે. કે ગેડીદડા, ગેડી એટલે કે બેટ, બેટ જેવું એક સાધન. ગોવાળો સાથે ગેડીદડે રમી રહ્યા છે કૃષ્ણ, અને ઈરાદાથી ગેડી દ્વારા દડાને એ રીતે ફટકારે કે દડો જમુના જળમાં જઈને પડે. ગોવાળો જીદ પકડે, ભાઈ જેને નાખ્યો એ જઈને લઈ આવે. અને કૃષ્ણ જે ઈચ્છતા હતા એ જ થાય એટલા માટે એ સ્વયં એ જમુના જળના ધરામાં જઈ અને બોલ નિમિત્તે નાગદમન કરવા સક્રિય થાય. અહીંયા નાગદમનની ઘટના છે. જળ કમળ છાંડી જાને બાળા. આ પદમાં એમ જુઓ તો એક નાનકડી કથા છે. એટલે આને નાનું કથા કાવ્ય પણ કહી શકાય. અને બીજી રીતે તમે જુઓ તો અહીંયા ગોપી અને કૃષ્ણનો નાગણીઓ અને કૃષ્ણનો સંવાદ છે. એટલે આને સંવાદ કાવ્ય પણ કહી શકાય. એટલે નાનકડું કથા કાવ્ય પણ છે. નાગણો અને કૃષ્ણનો સંવાદ છે માટે સંવાદ કાવ્ય છે. અને સ્વતંત્ર ટકી શકે એવું સમર્થ ઉત્તમ ઉર્મી કાવ્ય પણ છે, પદ છે. અને આ પદ એટલું તો લોકપ્રિય છે કે એની પંક્તિઓથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. પ્રમાણમાં સરળ લાગે. પ્રારંભથી અંત સુધી તમે વાંચી જાઓ તો તમને એમાં કોઈ વચ્ચે મીડિયેટર, મધ્યસ્થી કે તમને એના અર્થઘટનો નવી રીતે કરી બતાવે એની ભાગ્યે જ જરૂરી. અને છતાં પણ નરસિંહ જેવો સમર્થ કવિ જ્યારે સાદગીથી કોઈ કાવ્ય રચે છે ને, તો એમાં પણ એમની શબ્દ પસંદગી અને એની પાછળનો હેતુ એ ખાસ જોવા જેવો છે. નરસિંહ એક એક શબ્દ ચયન કરીને મૂકે છે. એટલે આપણે એના રહસ્યો પણ ઉકેલતા જઈશું. અને સાથે સાથે નરસિંહે વર્ણવેલી કૃષ્ણની આ નાગદમન લીલાને પણ આસ્વાદતા જઈશું. પ્રારંભે જ પહેલી જ પંક્તિમાં નાગણીઓનો સંવાદ છે. એટલે કોઈ એક નાગણી નથી, નાગણીઓ અનેક છે.
આ વાત નરસિંહે ક્યાંય સ્પષ્ટપણે નથી કીધી કે અનેક નાગણીઓ હતી કે એવું ક્યાંય પદમાં. માત્ર એક જ જગ્યાએ એમણે સંદર્ભ મૂકી આપ્યો અને એ સંદર્ભથી તમે સ્પષ્ટપણે જોઈ વાંચી સમજી શકો. પહેલી જ પંક્તિ જુઓ, જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. આ અમારો શબ્દ જ કહે છે કે કોઈ એક નાગણી નથી. અમારા શબ્દથી જ અનેક નાગણીઓનો સંદર્ભ અહીંયા રચાય છે. પણ આ જે વિનવણી કરી રહી છે, વિનંતી કરી રહી છે કૃષ્ણની, એ તો એક જ નાગણી છે. એ કેમ ખબર પડે? તો પછીની પંક્તિમાં તમે જુઓ તો તમને ખ્યાલ આવે છે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. મને દ્વારા સૂચવાયું છે કે કોઈ એક નાગણી કૃષ્ણને આ ધરો છોડીને જતું રહેવા વિનંતી કરી રહી છે. એટલે અનેક નાગણીઓ વતી કોઈ એક નાગણી કૃષ્ણને વિનવે છે. હવે પહેલી જ પંક્તિ, જળ કમળ. જળ કમળ એટલે કમળોથી આચ્છાદિત એવું જળ, તત્પુરુષ સમાસ. કમળોથી આચ્છાદિત છે, જ્યાં કમળો પુષ્કળ ઉગે છે એવું જળ છે, જમુના જળ. અને એની વચ્ચે કૃષ્ણ પડ્યા છે. એટલે પેલી નાગણી કૃષ્ણને વિનવે છે. વિનવવા સાથે છોડી જવાની વિનવણી નથી, પણ છાંડી જવાનો શબ્દ આ કવિ પસંદ કરે છે. છોડી જાય એમ નહીં, છોડી દે એમ પણ નહીં, પણ છાંડવાની વાત કરે છે. છાંડી જારે, જળ કમળ છાંડી જારે બાળા. છાંડી જવું એટલે કાયમને માટે છોડી દેવું, ફરીથી ક્યારેય ન આવવું. એ પરોક્ષ ભાવ અંગ એની અંદર અધ્યાર છે. તું આ જગ્યા છાંડી જા એટલે ફરીથી ક્યારેય નહીં આવતો એમ. જળ કમળ છાંડી જારે બાળા. બાળા તો નારીવાચક શબ્દ છે, બાલિકા માટે બાળા શબ્દ કહેવાય. અને બધે જ જે પ્રત આપણને મળે છે, આપણી પાસે જે આજે સંપાદનો છે, ગાયકોએ જેને સ્વર આપ્યો છે, એ સાંભળો ત્યાં પણ બાળા શબ્દ આવે છે. પણ નરસિંહ જેવો સમર્થ કવિ આવી બાળને બાળામાં ભૂલ ન કરે, પણ ઉચ્ચારણ ભેદે પછી બાળા બની ગયું હોય. નરસિંહે તો બાળ જ લખ્યું હોય. હરે રામ હરે કૃષ્ણ એ જ શબ્દ છે, પણ પછી હરે રામા હરે કૃષ્ણા થઈ ગયું. એ જ રીતે આ બાળનું બાળા થયું હોવું જોઈએ. નરસિંહે બાળ જ શબ્દ લખ્યો હશે. જળ કમળ છાંડી જાને બાળો, સ્વામી અમારો જાગશે. નાગણીઓ નાગ માટે, કાલીય નાગ માટે જે શબ્દ વાપરે છે એ નારીનો છે. એ છે સ્વામી. એ નારીનો શબ્દ છે સ્વામી. પતિદેવ માટે વપરાયેલો અને એનું સામર્થ્ય દર્શાવતો આ શબ્દ છે સ્વામી. સ્વામી અમારો જાગશે. હજી સૂતો છે. જાગશે તો શું થશે? તો બીજી જ પંક્તિમાં નાગણી કે છે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. આ સૂતો છે નાગ, ત્યાં સુધી તારી પાસે સમય છે. છાંડી જા, છોડીને જતો રહે ને ફરી ક્યારેય નહીં આવતો. છાંડી જા રે બાળ, સ્વામી અમારો જાગશે. અને જો એ જાગી ગયો તો પછી તારું પૂરું થઈ ગયું. તને મારશે. અહીં મારશેનો અર્થ ખાલી મારવાનો જ નથી. મારશેનો અર્થ અહીંયા મારી નાખશે થશે. જાગશે તને મારશે એટલે તને મારી નાખશે, અને તને મારી નાખશે તો મને બાળ હત્યા લાગશે. માટે તને વિનંતી કરીએ છીએ કે તું જા, અહીંથી જતો રહે. હજુ બીજી પંક્તિમાં પણ નાગણીઓ જ કૃષ્ણને વિનવે છે, વિનંતી કરે છે. કહે રે બાળ, પ્રશ્ન પૂછે છે. છોડો છે છતાંય કૃષ્ણ નથી જતો, માટે એની તપાસ, એની પૂછપરછ. કહે રે બાળક, તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો. એક 8-10 વર્ષનું બાળક આ રીતે પાણીના ધરાની અંદર આવી પહોંચે
તો કાં તો એ ભૂલું પડ્યું હોય જીને, કાં તો એને ધક્કો માર્યો હોય. ધક્કો મારનાર કોણ હોઈ શકે? દુશ્મન, વેરી. એટલે નાગણીઓના મનમાં બે પ્રશ્ન જન્મે છે. કાં તો એ ભૂલું પડ્યું છે બાળક, અને કાં તો એના દુશ્મનોએ, એના વેરીઓએ એને ધક્કો મારીને આ પાણીમાં પધરાવી દીધું છે, નાખી દીધું છે. એટલે બેમાંથી કયું સત્ય છે? ત્રીજું તો કયું હોઈ શકે? માટે પૂછે છે, કહે રે બાળક. કૃષ્ણ માટે વપરાયેલો આ શબ્દ યાદ રાખજો, બાળક. કહે રે બાળક, તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો? નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે શીદ આવ્યો. પ્રશ્ન નથી કરતા શા માટે આવ્યો, પણ અહીંયા કહે છે કે તું અહીંયા આવ્યો તે ભૂલ કરી દીધી, ભયંકર ભૂલ કરી દીધી. કારણ કે હવે તારો કાળ ખૂટ્યો છે. કૃષ્ણની જાણે કે ભવિષ્યવાણી, આવનારી પળનું વાંચન આ નાગણી કરે છે. હવે પછી જે બનનારી ઘટના છે એનું ભવિષ્ય જાણે કે જાણતી હોય એમ એને હવે પછીની ક્ષણની વાસ્તવિકતા જણાવે છે કે શું બની શકે. નિશ્ચય તારો કાળ, નિશ્ચય એટલે 100% ખાતરી સાથે કહે છે, ચોક્કસ હવે તારો કાળ પૂરો થઈ ગયો, તારો સમય પૂરો થઈ ગયો, તારો આયુષ્ય ખતમ. તું અહીંયા આવ્યો શા માટે? શા માટે પ્રશ્ન નથી, તું અહીંયા આવ્યો છે તારી ભૂલ છે, એ કહેવા માંગે છે આ જ નાગણી. 2 વખત વિનવણી પછીથી કૃષ્ણ હવે જવાબ આપે છે. નાગણીઓએ પ્રશ્ન કર્યો માટે કૃષ્ણ જવાબ આપે છે કે નથી નાગણ, હું માર્ગ ભૂલ્યો કે મારા વેરીએ વળાવ્યો. હું રસ્તો પણ ભૂલ્યો નથી, મને કોઈ દુશ્મનોએ મને ધક્કો મારીને મોકલી પણ નથી દીધો. અને એક સરસ મજાની યુક્તિ કૃષ્ણ અહીં આવવાના કારણ તરીકે રજૂ કરે છે. અને યુક્તિ કઈ છે કે મથુરા નગરીમાં ઝૂગટું રમતા નાગનું શીશ હું હાર્યો. મથુરા નગરીમાં ચોપાટ રમતા હતા, ઝૂગટું રમી રહ્યા હતા, અને એમાં શરત હતી કે જે હારે એણે કાલીયનું માથું વધેરીને લેતું આવવાનું છે, કાલીનું મસ્તક છેદીને લેતું આવવાનું છે. આવી એક કલ્પના કૃષ્ણ, એક તુક્કો અહીંયા આવવાના કારણ તરીકે રજૂ કરે છે. હવે મથુરા નગરી કેમ કીધી? ગોકુળ નગરી ના કીધું, વૃંદાવન નગરી ના કીધી. આ તો ગોકુળથી જ આવ્યો હતો, પણ મથુરા એટલા માટે કીધું કે કંસનો જે અત્યાચાર છે જગજાહેર છે. કંસની ક્રૂરતા પણ વિશ્વખ્યાત છે. બધા જ આબાલ વૃદ્ધ, નાના મોટા સૌ જાણે છે કે કંસ કેટલો ક્રૂર છે. એટલે મથુરા નગરી કીધી, કારણ કે એમણે કીધું જો હું એ શરતનું પાલન ન કરું, હારી જાઓ અને શરતનું પાલન ન કરું તો કંસ મારો ત્યાં જ વધ કરી દે. બીજું વિકલ્પ એ હતો કે મારે અહીંયા આવવું અને નાગનું શીશ મસ્તક લઈ જવું. તો શક્ય છે કે એક વિકલ્પ, બીજા વિકલ્પમાં મારી પાસે જીવવા અને મરવાની 2 શક્યતા છે. જો હું જીતી ગયો અને મસ્તક લઈ જાઉં તો હું જીવી જાઉં, મરવાનો તો ત્યાંય હતો, પણ ત્યાં એક જ વિકલ્પ, ત્યાં કોઈ વિકલ્પ નહોતો, ત્યાં મરવું એ જ અંતિમ હતું. અને બીજા વિકલ્પ તરીકે અહીંયા આવી અને નાગ સાથે લડવું. એટલે નાગણીઓ થોડી કન્વિન્સ થાય, અહીંયા આવવા પાછળના કારણ પણ સાથે સહમત થાય. એટલે તમે જુઓ એ મથુરા નગરીનો સંદર્ભ છે, એ સૂચક. એટલે નરસિંહ, મેં તમને કીધું ને જે શબ્દ મૂકે છે કે પેલા કે સ્વામી અમારો દ્વારા કહી દીધું, 1 2 નાગણી એક નથી, અનેક છે. પછી એક જ નાગણી આ વાત કરે કે એક સાથે સમૂહમાં તો કેમ બોલે? એટલે એક જ નાગણી વાત કરે છે, માટે એમ કહે છે મને બાળ હત્યા લાગશે. કૃષ્ણ નાનો છે માટે એના માટે હજુ એને ઓળખી જ નથી પેલી નાગણીઓ, એટલે એના માટે જે સહજ શબ્દ પ્રયોજાયો છે બાળક. અને બીજી વાત કે એક સ્ત્રી છે અહીંયા, યાદ રાખજો, નાગણી હોવા છતાં પણ એ અંતે તો સ્ત્રી છે. અને સ્ત્રીમાં સ્ત્રીનું હૃદય, અને હૃદયમાં માતૃભાવ હોવાનો બાળક, કોઈ પણ બાળક પ્રત્યે. નરસિંહને આ દર્શાવવું છે. નાગણી શું ન કરડે? કરડે. આપણે તો એવું કહીએ નાગણી કોઈની ન છોડે, પણ એ નાગણીમાં માનવ ભાવનું આરોપણ કર્યું છે, નાગમાં પણ કર્યું છે. આપણે આવીશું, જોઈશું.
અને મજાની વાત એ છે અહીંયા કે આપણને આખા કેન્દ્રમાં એ નાગ લાગે છે, કાલી એ નાગ, જાણે કે સમગ્ર આ કાવ્યના કેન્દ્રમાં હોય એવું લાગે. પણ એ નાગ સૂચિત પાત્ર તરીકે જ મોટે ભાગે રહે છે, વચ્ચે આવે છે અર્ધ પંક્તિમાં, એક પંક્તિમાં. પણ મુખ્યત્વે તો નાગણીઓ જ બોલે છે. નાગ તો એક શબ્દ બોલતો જ નથી. આખા કાવ્યમાં ભયાનક અને ક્રૂર, સશક્ત અને બલિષ્ઠ એવો જો કોઈ દર્શાવ્યો હોય તો એ કાલી નાગ છે. પણ કાલી નાગના મોઢામાં નરસિંહે એક પણ શબ્દ મૂક્યો નથી. એટલે અહીંયા કેન્દ્રમાં વચ્ચે સ્ત્રી રાખી છે. આ નાગ અને કૃષ્ણ એ બંને વચ્ચે ના સંદેશા વ્યવહારમાં પણ આ એક સ્ત્રીને રાખી છે, નાગણીને રાખી છે, એક માતૃ હૃદય, એક સ્ત્રી હૃદયને રાખ્યું છે. આ પણ ખાસ જોવા જેવું છે આ કાવ્યમાં. એટલે અહીંયા જે વાત કરે છે, એક માતૃભાવથી કહે છે કે તું શા માટે આવ્યો, તને કોણે વળાવ્યો, તું ભૂલો પડ્યો છે, તું જતો રહે, સમજાવે છે. તો કૃષ્ણનો જવાબ બહુ સ્પષ્ટ છે કે નથી હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગાર રમતા હું નાગનું શીશ હાર્યો છું અને માટે એ શીશ મસ્તક લેવા આવ્યો છું. હવે નાગણી કહે છે કે આ બાળક શું મસ્તક લઈ જવાનો, નાગ જાગશે તો એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે ફરીથી પેલી નાગણી નહીં પણ માતા બોલે છે, નાગણીના રૂપમાં રહેલી પેલી સ્ત્રી બોલે છે કે રંગે રૂડો રૂપે પૂરો દિશંતો કોડીલો કોડામણો. આમ તો કાળો છે, રંગે રૂડો કહીને વ્યંગ કર્યો છે, કાળો છે પણ રૂપે પૂરો છે અને જોવામાંય પણ આમ કોડીલો કોડામણો છે, કાળો પણ કામણગાળો છે. કૃષ્ણનું નામ જ છે, કર્ષણ શબ્દ પરથી કૃષ્ણનું નામ, એના મૂળ ધાતુ, કૃષ્ણના શબ્દમાં જે મૂળ ધાતુ છે કર્ષણ છે, આકર્ષણનું ગુણ છે કૃષ્ણમાં. મોહન એનું નામ છે, મોહિત કરી દે વલવલાને. તો નાગણીઓને મોહિત કરી દીધી છે અને પરિણામે નાગણીના મુખમાંથી આ કૃષ્ણનું મોહક રૂપ જોઈને એને બોલાઈ જાય છે કે રંગે રૂડો રૂપે પૂરો દિશંતો કોડીલો કોડામણો. તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું અળખામણો. તારી માતાને કંઈ 8-10 સંતાનો છે અને તું એને દવલો છે, અપ્રિય છે, કે પરિણામે તારી માતાએ તારી કાળજી નથી લીધી અને તું આ તરફ ધકેલાઈ ગયો છે. તારી માતાએ કેટલા બાળકોને જન્મ આપ્યા છે. કોઈ માં પોતાના બાળકને આ રીતે રેઢું કે પાણીમાં જતું જોઈ શકે? એટલે એની માતા પ્રત્યે પ્રશ્ન કરતી એ નાયિકા, એટલે કે એ નાગણી. કૃષ્ણનો જવાબ છે પાછો તરત જ વળતો જવાબ. કૃષ્ણ તરત હાજર જવાબી છે, માટે જવાબ આપે છે કે મારી માતાએ બે જ જન્મ્યા છે. મારી માતાએ બે જન્મ્યા, તેમાં હું નટવર નાનડો, એમાંય પાછો હું નાનો છું. જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનડો. તારા નાગને તું જગાડને, આ બીજી બધી વાત છોડી દે. મારું નામ કૃષ્ણ કાનડો છે. મારી માતાના 2 સંતાન, એમાં હું નાનો છું. પોતાનો પરિચય, આઈડેન્ટિટી આપી દીધી નામ સાથે. પણ સર્જક, નરસિંહ જેવો સમર્થ સર્જક માત્ર પરિચય આપીને જ ન રહી જાય, કશુંક વિશેષ એ ન કહે તો આવો સમર્થ કવિ નરસિંહ નહીં. એને એક શબ્દ મૂકી દીધો, નટવર નાનડો. આ નાગણીઓ પકડી નથી શકી આ શબ્દ. આપણે ત્યાં ઘણા વિવેચકો પણ આ શબ્દ નથી પકડી શક્યા. નટવર શબ્દ એ નટોના જે શ્રેષ્ઠ છે, એટલે સ્વયં કૃષ્ણ, સ્વયં વિષ્ણુ, નટવર શબ્દ મુકાયો છે. પરોક્ષે કૃષ્ણએ નાગણીઓને સંકેત આપી દીધો છે કે હું બાળક નથી, હું માત્ર કાનડો કે નાનડોય નથી, હું કૃષ્ણ છું, હું સ્વયં વિષ્ણુ છું, હું વિષ્ણુનો અવતાર છું, હું નટવર છું. નાગણી આ શબ્દના અર્થને, એના ભાવને, એના સૂચિતાર્થને, એના ગર્ભિતાર્થને પકડી શકતી નથી અને છેક સુધી એ બાળક 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 તરીકે જોઈ રહે છે.
સમજાવી, પછી પણ કૃષ્ણ ન માને. હવે બીજું હથિયાર, બીજો ઉપાય આ નાગણીઓ કૃષ્ણ આગળ રજૂ કરે છે. આપણે ત્યાં સામ, દામ, દંડ અને ભેદ આ 4 પ્રયુક્તિ કોઈ માણસને પોતાના પક્ષે કરવા માટે સૂચવાય છે આપણા શાસ્ત્રોમાં. નાગણીઓ એ જ માર્ગે આગળ વધે છે. તમે જોજો, પહેલાં સમજાવે, નથી સમજતો, મનાવે, નથી માનતો. હવે સામ પછી દામ, એટલે કે પૈસો આપીને, સોના મહોરો આપીને નાગણીઓ હવે એ કહે છે, બીજો માર્ગ લે છે કે 1,00,000 હાર આપું હું તુજને દોરિયો, એટલું મારા નાગથી છાનું આપું હું તુજને ચોરિયો. તું ભાઈ જાને કૃષ્ણને વિનવે છે. હજુ માં એક જીવે છે, નાગણી માં. આ એક માના, એક સ્ત્રીના હૃદયમાંથી નીકળેલા શબ્દો હોય. 1,00,000 રૂપિયાનો હાર છે. જોકે આજે તો 2.25 તોલા માંડ આવે હો, 50,000 ભાવ થઈ ગયો સોનાનો. પણ આ એ સમયની વાત છે. 1,00,000 રૂપિયાનું મૂલ્ય. હવે તમે જુઓ, નાગણી કંઈ ઘરેણા ના પહેરે, નાગણીને ઘર પણ ન હોય, પણ માનવ ભાવ, મેં કીધું માનવ ભાવનું આરોપણ નરસિંહે કર્યું છે નાગમાં અને નાગણીઓમાં. માટે આ આભૂષણ યુક્ત નાગણી છે. સુંદર પણ હોય ને, એટલે આભૂષણ યુક્ત નાગણીને સુંદર બતાવવી છે નરસિંહને. એટલે તો વિનવે છે, એટલે તો કૃષ્ણને મનાવે છે, એટલે તો આભૂષણો આપવાની એક વાત કરે છે. સુંદર આ રીતે આભૂષણ દ્વારા તો ખરી જ નાગણી સુંદર, પણ વ્યક્તિત્વ દ્વારા પણ, એના વિચારો દ્વારા પણ એના સૌંદર્યને, એ નાગણીના સૌંદર્યને આ કવિને વ્યક્ત કરવું છે. અને આભૂષણોથી હવે એનું બાહ્ય સૌંદર્ય, આંતરિક સૌંદર્ય પહેલી પંક્તિઓમાં બતાવી દીધું. એક સ્ત્રી હૃદયની ભાવ, આંતરિક સૌંદર્ય, પછી બાહ્ય સૌંદર્ય, આભૂષણ યુક્ત આ નાગણી છે. અને એમાંનું એક આભૂષણ 1,00,000 રૂપિયાનો હાર, એ તો આપવા તૈયાર છે જ, પણ સાથે પેલી સોનાની ચેઇન, દોરી, એ પણ આપવા તૈયાર છે. આ પણ આપું ને, સાથે ઉપરથી આ પણ આપું લટકામાં. 1,00,000 હાર આપું હું તુજને દોરિયો, એટલું મારા નાગથી છાનું આપું હું તુજને ચોરિયો. ચોરી કરીને ખાનગીમાં મારા નાગથી છાના તને આપું છું, તું લે અને લઈને જતો રહે જા. મથુરા નગરીમાં કંસને આપી દેજે અને જીવન માગી લેજે આના બદલામાં. પણ કૃષ્ણ છે, જે કામ માટે આવ્યા છે એમાં પારસના પગલાં ના પડે, એટલે એને પારસના પગલાં ભરવા નથી. માટે જ એ તો કહે છે કે શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો. મારે તારા હારને શું કરવું, તારા દોરીને શું કરવું, કારણ કે હું લેવા તો મસ્તક લેવા આવ્યો છું. એટલે આ બધું જ મારે નકામું છે. હવે આ સંવાદ દરમિયાન હજુ નાગ તો સૂતો જ છે, યાદ રાખજો. આટલો ડાયલોગ થાય છે, આટલો સંવાદ થાય છે. આને સંવાદ જ કહેવાય, સમજૂતી સારા. આ વિવાદ નથી, સંવાદ છે. એ અર્થમાં પણ એ સંવાદ સાર્થક છે. નાગણીને સમજાવવો છે, બાળકને બચાવી લેવો છે, અને પરિણામે એ સંવાદ કરે છે. સંવાદની શરૂઆત પણ સ્ત્રી દ્વારા થઈ છે, નાગણી દ્વારા થઈ છે. કાવ્યનો આરંભ એક સ્ત્રીના મુખમાં, એક નાગણીના મુખમાં મૂકેલા ઉદ્ગારથી થયો છે. પણ કૃષ્ણ માનતો નથી. શાને કાજર નાગણ તારે ઘરમાં કરવી ચોરીઓ, શા માટે? વિના કારણ તું એવું કશું ન કર. ચોરી શા માટે? એ પણ પાપ છે. જો બાળ હત્યા પાપ છે તો ચોરી પણ પાપ છે. પતિથી છાનું કશુંક આપવું બીજાને, એ પાપ છે. પણ પેલી નાગણીના મનમાં તો એક બાળકનો જીવ બચાવવાનું જે મોટું પુણ્ય છે, એની આગળ આ ચોરીનું નાનું પાપ ગૌણ બની જાય છે. એટલે બીજી વાત એ આવી કે માણસનો જીવ બચાવવો એ બહુ મોટી વસ્તુ છે.
એની સામે નાના નાના કદાચ આ ચોરી જેવા પાપ કરવા પડે ને તો કોઈકનો જીવ બચતો હોય તો એ કરવા. આ નરસિંહ આ સૂચવે છે કોઈકનો જીવ બચાવવા માટે ઘરમાં ચોરી કરવી પડે તો કરવી. આ સ્પષ્ટ છે કે કોઈ શુભ ભાવથી, શુભ થાવો આ સકલ વિશ્વની શુભ ભાવના છે અને પરિણામે પતિથી છાનું આ ચોરી એ કૃષ્ણને આપવા માગે છે. પણ કૃષ્ણ એનાથી પણ અલિપ્ત રહે છે. એટલે સામ સમજાવટથી ન માન્યા, દામ એટલે સોનું આભૂષણો એનાથી ન માન્યા. હવે દંડની ત્રીજી પ્રયુક્તિ, નાગણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. એટલે આદર્શ ભારતીય સ્ત્રીની જેમ એ નાગણી પોતાના પતિ નાગને જગાડવા સક્રિય થાય છે. એટલે સીધી જ આ ગઈકાલની પત્ની છે, કૃષ્ણકાલીન સમયની, અથવા તો જજુ આગળ આવું તેમ કહી શકાય કે નરસિંહકાલીન મધ્યકાલીન સમયની સ્ત્રી છે. આજની સ્ત્રી ખબર નહીં કેમ જગાડતી હશે પતિને, પણ આ નરસિંહકાલીન મધ્યકાલીન સ્ત્રી છે. એટલે પતિને જગાડે છે માત્ર મોટેથી અવાજ મારીને નહીં કે હચમચાવીને નહીં, પણ ચરણ ચાંપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો. ચરણ ચાપી નારી ભાવ છે, નારીનું વ્યક્તિત્વ ત્યાં વ્યક્ત થાય છે. અને મૂછ મરડી એટલે નાગનું પૌરુષત્વ ત્યાં સંકેતાય છે. ચરણ ચાપી, ચરણ ત્યાં છે, મૂછ ક્યાં છે? ચહેરા પર. એટલે પુરુષનું સ્થાન અને સ્ત્રીનું સ્થાન, ચરણ અને મૂછ. આ મજા આવે સમજૂતી. નરસિંહને અભિપ્રેત હશે કે નહીં, આઈ ડોન્ટ નો, ખબર નહીં. પણ મને તો આ વાંચતા એવું લાગે કે ચરણ પાસે સ્ત્રીને રાખી છે અને મૂછ પાસે નાગને રાખ્યો છે. એટલે પૌરુષનું, શૌર્યતાનું, ગર્વનું આ મૂછ પ્રતીક છે અને પુરુષની ઓળખ છે આ મૂછ. એટલે ચરણ ચાપી, ત્યાં નાગણી છે, નાગને જગાડ્યા છે અને મૂછ મરડીને પેલો નાગ બેઠો થાય છે. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો. અંતિમ વિકલ્પ કે હવે તો જગાડવો જ પડશે. અને જગાડ્યા પછી પણ ગુસ્સામાં કે આવેશમાં, ક્રોધમાં કે આમ જનૂનમાં એ નાગણી કૃષ્ણ વિશે એક પણ શબ્દ નથી ઉચ્ચારતી. શું કહે છે? બંને પક્ષે શું કહે છે? પતિ માટે અને પેલા કૃષ્ણ માટે. તમે જુઓ, બહુ આ મને નરસિંહ એટલા માટે ગમે છે. એની શબ્દ ચયનની જે એ જે કરે છે ને શબ્દ પસંદગી, એ બહુ અદ્ભુત છે. ઉઠો રે બળવંત, પતિ માટે જેને સ્વામી કીધો હતો, એ કાળીય નાગ માટે બીજું વિશેષણ યુક્ત એવું નામ બલવંત. હે બળના, હે બલવાન, હે બલશ્રેષ્ઠ, હે તાકાતવીર, હે શક્તિમાન, જાગો, ઉઠો ને બલવંત. ઉઠો ને બલવંત, કોઈ બારણે બાળક આવ્યો. દરવાજે કોઈ બાળક આવ્યો છે. કૃષ્ણ માટે એ જ બાળક જ છે. અને બાળક એટલા માટે છે કે એ સ્ત્રી, એ નાગણીના મનમાં હજુ કૃષ્ણ એક બાળક છે અને પરિણામે નાગણીમાં હજુ એક માતા જીવે છે. આ માતા છેક સુધી જીવતી રહી છે અને જીવતી રાખી છે આ કવિએ. પતિ પ્રત્યેનો જે આદર છે એ હજુ પૂરો નથી થયો. ચરણ ચાપીને અને આદર. ઉઠો ને બલવંત. હવે આમાં મને તો એક બીજું લાગે કે દરવાજાની બહાર, બારણા પાસે છે. હવે આ બારણું ના બધું કંઈ એ જળના ધરામાં ન હોય, એનું ઘર હોય ને દરવાજો પણ હોય ને. પણ મેં કીધું માનવ ભાવનું આરોપણ, એટલે ઘરમાં વસતા હોય ને એ રીતે નું આલેખન. એટલે દરવાજો એટલે કે બારણું. બારણે બાળક આવ્યો, કોઈ બાળક આવ્યો છે, કોઈક શબ્દ છે. હજુ સુધી એ કૃષ્ણના અસલ રૂપને ઓળખી શકી નથી, એટલે કોઈ શબ્દ મુકાયો છે. એક બાળક મૂક ચાલક, પણ કોઈ બાળક, એટલે હજુ નાયિકા એ નાગણી અજ્ઞાત છે એ બાળકના નિજી રૂપ વિશે. કોઈ બાળક આવ્યો.
બાળક માટેનો આદર. હવે આ ઉઠોમાં તો મને એવું લાગે છે કે જે અભિમાનમાં, ખોટા અભિમાનમાં પેલો નાગ છે, કાલીએ છે, એની જાગૃતિની ક્ષણ એને પહેલાં જગાડે છે કે બારણે ઈશ્વર આવીને ઊભા છે અને હવે જાગવાનો ખરો સમય થયો છે. આ ક્ષણ જ છે જાગૃતિની. અને પછી તમે જોજો ત્વરિત જાગૃતિમાં ધકેલાઈ જશે એ નાગણીઓ અને નાગ પણ કાવ્યના અંતે જ થાય છે, સ્વયં જાગૃતિ. એટલે આ ઉઠોથી કાવ્યનું પરિવર્તન થાય છે, ખંડ બીજો શરૂ થાય છે એમ કેવું હોય તો કહી શકાય. અત્યાર સુધી એક ભાગ એ ચાલ્યો આવતો હતો, નાગનું વર્ચસ, નાગનું પ્રભુત્વ, પણ હવેથી એ યુટર્ન લેવાનું છે. એનો સંકેત છે અહીં ઉઠો, જાગો, આ જે સંકેત છે. ઉઠો ને એટલે અજ્ઞાનતાના અંધકારમાંથી, એ નિદ્રામાંથી જાગો અને તે જ પુંજ જે દરવાજે બારણે આવીને ઊભો છે એને ઓળખો. એ કોઈક છે. હવે ત્યાં મેં તમને કીધું ને, કોઈ એટલે પેલી નાયિકા એટલે કે નાગણી એ બાળકને ઓળખી શકી નથી, માટે નરસિંહ કોઈ શબ્દ માગે છે. આઈ ડોન્ટ નો કોણ છે, ખબર નથી મને, કોઈક બાળક છે. અને જ્યારે હું આ રીતે જોઉં છું કે નાગને ઉઠાડે છે એટલે કે અંધકારમાંથી ઉજાસ તરફ પ્રેરવા માટે જાગૃત કરે છે, ત્યારે એ કોઈનો અર્થ બદલા જાય છે. કોઈ એટલે કોઈક, somebody is there. કોઈક એવું તત્વ છે જે દરવાજે આવીને ઊભું છે, દરવાજો ખખડાવે છે. અને એ ખખડાવે છે ને ત્યારે જો હજુ નિદ્રાવસ્થામાં રહેશું તો આવેલી ક્ષણ ચૂકી જવાશે. પેલી સ્ત્રી નથી, નાગણી નથી ઓળખી શકી, માટે કોઈ બાળક કહે છે, પણ એના હૃદયમાં રહેલો પેલો માતૃભાવ, નારીભાવ કદાચ એ પરમ તત્વને ઓળખી ગયો છે અને કે છે કોઈક આવ્યું છે, કોઈક તો છે, કોઈ તો હે, એમ કંઈક તો છે. આ કોઈક સાથે કંઈક શબ્દ પણ જોડી દેવો જેવું છે. કંઈક છે, કોઈક છે, અને પરિણામે આ જાગૃત થવું જરૂરી છે. માટે ઉઠો, તમે બલવંત હશો પણ ત્યાં કશુંક છે, આ ઉઠાડે છે. આ બધા જ અર્થઘટનો મને મારી રીતે વાંચતા મળ્યા છે. ઉઠો ને બલવંત, કોઈ બાળક બારણે આવ્યો. અને પછી શું થાય છે? એ ઉઠે છે ત્યારે યુદ્ધ, અંતે યુદ્ધ એ જ કલ્યાણ એમ. કારણ કે નાગ તો હજી નિદ્રાવસ્થામાં, તંદ્રાવસ્થામાં છે. નિદ્રાવસ્થામાંથી બહાર આવી ગયો છે. નાગણીએ જગાડી તો દીધો, પણ હજુ તંદ્રાવસ્થા પૂરી નથી થઈ. એટલે તંદ્રાવસ્થામાં નાગ છે અને પરિણામે લડવા તૈયાર થાય છે. પણ લડે છે ત્યારે ખબર પડે છે કે બે બળિયા. અત્યાર સુધી માત્ર બલવંત એક જ હતા અને એ હતો નાગ, કાલીય નાગ. કૃષ્ણ માત્ર બાળક. એટલે મેં તમને કીધું ને, અહીંથી ઉઠો છે ને ત્યારથી એક કાવ્ય નવી દિશા પકડે છે. જે પછીનો શબ્દ બે બળિયા, નરસિંહને યુદ્ધ કરાવવું જ નથી, અથવા તો ખાલી નિર્દેશ જ કરવો છે. એટલે માત્ર અર્ધપંક્તિની અંદર યુદ્ધ શરૂ કરીને પતાવી દીધું, પરિણામે ડિક્લેર કરી દીધું. બે બળિયા, બાથે વળિયા, કૃષ્ણે કાળી નાગ ના થયો. એટલે એક જ પંક્તિમાં પ્રવેશ, પરીક્ષા અને પરિણામ, એવરીથિંગ બધું જ આવી ગયું. લાંબુ ધારક તો નરસિંહ સમર્થ, એનું વર્ણન તમે જુઓ તો તમને અદ્ભુત થઈ શકાય. એ પ્રમાણે એમની પાસે સર્ગ શક્તિ પણ છે અને વર્ણન શક્તિ પણ છે. એટલે ધારક તો હજુ અડધું પાનું કે 4-5 પંક્તિઓ તો એ બંને વચ્ચેના યુદ્ધનું આરામથી અને રસ ક્ષતિ ન થાય એ રીતે એ ઉમેરી શકત, પણ નથી ઉમેર્યું. એમને કહેવું જ નથી. એટલે તો સીધું કીધું બે બળિયા. યુદ્ધ શરૂ થયું ત્યારે ખબર પડી કે ઓહ, આ તો બે બળવાન છે. બાથે વળ્યા, પરાકાષ્ઠા આવી ગઈ અને અંતે સમાપન. નાગની હાર, કૃષ્ણની જીત. કૃષ્ણે કાળી નાગ ના થયો. બે બળિયા, બાથે વળ્યા, કૃષ્ણે કાળી નાગ ના થયો. સહસ્ર ફેણા ફૂંફવે,
જેમ ગગન ગાજે હાથીઓ. અને પેલો હજુ તંદ્રાવસ્થામાં છે ને, શક્તિશાળી છે, કોઈને તાત્કાલિક આવા એમાંય આવા બલિષ્ઠ હોય અને પોતાને સર્વશક્તિમાન ગણાવતો હોય, અભિમાન હોય, એ માણસને તાત્કાલિક આવી રીતે કેદ કરવામાં આવો ને એટલે એ ધૂંધવાય, ફાફા મારે બચવા માટેના. એટલે સહસ્ત્ર ફેણા ફૂંકવે. કલ્પના કરી છે નરસિંહે કે 1000 એ નાગને ફેણ છે અને એક જ ફેણે ફૂંફે તો હાહાકાર થઈ જાય એવી સહસ્ત્ર એટલે કે 1000 એ ફેણ જ્યારે ફૂંફે છે ત્યારે તો જાણે આકાશમાં હસ્તી નક્ષત્ર ગાજી રહ્યું હોય. દિવાળી ઉપર આ હસ્તી નક્ષત્ર બેસતું હોય છે, આવતું હોય છે અને એની ગર્જના ભયંકર હોય છે, એ ગાજે વધારે. તો આવો હાથીઓ કીધો એટલે હસ્તી નક્ષત્ર, એ હાથીઓ જે રીતે ગાજતો હોય અને જેવી ગર્જના થાય એવી ગર્જના જો સરખાવ્યું છે. આ સહસ્ત્ર ફેણા ફૂંફે છે, ફૂફાડા મારે છે, કારણ કે કાલિયનું દમન થઈ ગયું છે, નાગનું દમન કૃષ્ણએ કર્યું છે. એટલે એ છૂટવા, એમાંથી મુક્ત થવા ફાફા મારે છે, ફૂંફવે છે, પણ નિષ્ફળ જાય છે. એટલે નરસિંહ અહીંયા એક જ પંક્તિમાં બેવને કૃષ્ણનું સામર્થ્ય સિદ્ધ કરે છે, બેવ બળિયા દ્વારા. અને પછી શું આવે છે? હવે નાગણીઓને એમ થયું કે ઓ, આપણે જેને બાળક માનતા તે તો બાળક નથી, સમર્થ યોદ્ધો નીકળો. હવે શું થશે અમારું, અમારા નાગનું? નક્કી આ નાગને હવે મથુરા નગરી લઈ જશે અને એનું મસ્તક એનું કાપી નાખશે, શિરોચ્છેદ કરશે. એટલે નાગણીઓ રડવા લાગી છે. ફરીથી સ્ત્રી, નાગણીઓ સૌ વિલાપ કરે, નાગને દુઃખ આપશે. નાગણીઓ સૌ વિલાપ કરે, નાગને જે દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે. મજાની વાત, જો નરસિંહ ફરીથી એનું કવિપણું અહીંયા સિદ્ધ કરે છે. જે નાગણીઓ પ્રારંભે કૃષ્ણનું ભવિષ્ય ભાગતી હતી, નિશ્ચય તારો કાળ જ ખૂટ્યો, કૃષ્ણનું ભવિષ્ય ભાગતી હતી, એ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે નાગનું ભવિષ્ય ભાગે છે. હવે નક્કી નાગનું મૃત્યુ નક્કી છે. મથુરા નગરી લઈ જશે અને ત્યાં પેલો કંસ એના મસ્તકનો છેદ મૂકશે, મસ્તક કાપી નાખશે. ડરી ગઈ છે, રડી રહી છે. સ્ત્રી છે ને એટલે ભયભીત પણ થઈ ગઈ છે અને ભયભીત થઈ રડતી રડતી એ અંતે અંતિમ વિકલ્પ શરણાગતિ. કૃષ્ણ પાસે બે હાથ જોડી અને કૃષ્ણને વિનવી રહી છે. બે કર જોડી વિનવે, સ્વામી મૂકો અમારા કંથને. ફરી ચમત્કૃતિ શબ્દનું યથાર્થ ચયન. કાવ્ય આખું શીર્ષાસન પામે છે. તમે જુઓ કેવું કેવું પરિવર્તન આવે છે કે જે નાગણીઓ પ્રારંભે પહેલી જ પંક્તિમાં નાગ માટે સ્વામી શબ્દ વાપરતી હતી, સ્વામી અમારો જાગશે, એ હવે અહીંયા એ જ શબ્દ સ્વામી શબ્દ કૃષ્ણ માટે વાપરે છે. મૂકો અમારા કંથને, પતિ માટે કયો શબ્દ આવી ગયો? કંથ. જે સ્વામી હતો, જે બળવંત હતો, એ અહીંયા કંથ થઈ જાય છે. એટલે એ એમની જે અભિમાન નાગનું હતું ને એ જમીનદોસ્ત થાય છે, પડતી થાય છે. એટલે નાગની ઓળખ ધીરે 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 રસ્વત્વમાં વિલીન થતી જાય છે અને કૃષ્ણની ઓળખ ધીમે 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 ઉર્ધ્વગામી થતી જાય છે. બાળકમાંથી બળ્યો, બેવ બળ્યા. અને અહીંયા આવતા ખબર પડી કે આ તો સ્વામીને યોગ્ય છે.
અને પરિણામે બેવ કર જોડીને વિનવે, સ્વામી મૂકો અમારા કંથને, અમે અપરાધી. હવે અમેમાં નાગણીઓ નથી આવતો, નાગ પણ આવી જાય છે. અમે અપરાધી, કઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. અમે અપરાધી, આ અમેમાં નાગણીઓ તો છે જ, નાગ પણ સામેલ થઈ જાય છે અહીંયા અમેમાં. અમે અપરાધી, કઈ ન સમજ્યા. અપરાધ કયો કે આપને ઓળખી ન શક્યા. અમે અપરાધી, કઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. સર્વોચ્ચ સ્થાન કૃષ્ણને અપાઈ ગયું. બાળક, પછી નાનડો, પછી કૃષ્ણ કાનડો, પછી બેઉ બળિયામાં બલવંત, પછી સ્વામી, અને અહીંયા ભગવંત. કૃષ્ણનું વિકસતું રૂપ, સાચી ઓળખ અહીંયા અંતે સિદ્ધ થાય છે. એટલે નાગની ઓળખની જે રસ્વતા, ધીરે ધીરે રસ્વ થતી એની ઓળખ, અને કૃષ્ણની ઉર્ધ્વ થતી એની ઓળખ, એ બીજી આ ચમત્કૃતિ છે. સ્વામી શબ્દનો પાત્ર બદલાઈ જાય, વિશેષણ એ જ રહે ને પાત્ર બદલાઈ જાય, એ ચમત્કૃતિ. સ્વામી મૂકો અમારા કંથને, અમે અપરાધી કઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. અને પછી તો સ્વીકાર, શરણાગતિ. અને શરણાગતિ થાય એટલે થાળ ભરી શગ મોતીએ, થાળ ભરી શગ મોતીએ શ્રી કૃષ્ણને વધાવ્યો. નરસૈયાના નાથ પાસેથી નાગણીએ નાગને છોડાવ્યો. થાળ ભરી શગ મોતીડે. શગ એટલે દીવાની જ્યોત, દીવાથી આરતી ઉતારી છે શગથી. અને મોતી ફૂલો ન હોય ને, સમુદ્રમાં મોતી હોય. અને કૃષ્ણ જેવું વિરલ વ્યક્તિત્વ હોય ત્યારે તો મોતીથી જ વધામણી થવાની હોય. થાળ ભરી શગ મોતીડે શ્રી કૃષ્ણને વધાવ્યો. નરસૈયાના નાથ પાસેથી, મધ્યકાલીન પરંપરા નરસિંહ અનુસરે છે. પદને અંતે કવિ ઓળખ, કે આ પદના રચયિતા કોણ છે, તો કે નરસિંહ. એટલે નરસૈયાના નાથ એટલે કે કૃષ્ણ પાસેથી નાગણીએ નાગને છોડાવ્યો. એટલે સ્ત્રી કઈ રીતે પુરુષને છોડાવે છે. એટલે અહીંયા તો મને નારીવાદને, નારી ચેતનાને એ તો બહુ વર્ષો પછી હમણાં આવ્યું. પણ નરસિંહ કેટલો નારીનો આદર કરતો હતો. એટલે નાગણીએ નાગને છોડાવ્યો એમ કે છે. એટલે નાગનું જે અભિમાન હતું, મિથ્યાભિમાન હતું, શક્તિ અને બળની જે બળનું એને જે ગર્વ હતો, એ ગુમાન, એ ગર્વ અહીંયા નાશ પામે છે. અને સ્ત્રીનું પાસું છેક પ્રારંભથી અહીં સુધી એના હૃદયને, એની સર્વોચ્ચતાને આ સર્જક સિદ્ધ કરે છે. આજ તો આ સર્જકની, આ કવિની, નરસિંહની સિદ્ધિ છે. આભાર.